આણંદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અને 3500 જેટલા કાર્યકરોને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સી આર પાટીલે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી મહદવસિંહ સોલંકી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું, આમ થિયરીથી તેઓએ સમાજના ભાગલા પાડ્યા હતા અને આ વિસ્તારમાં એક જ પરિવારનું રાજ હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ થયો નથી। વર્ષોથી એક કુટુંબનો અહીંયા રાજ હતો। એના રાજની અંદર જે કંઈ શોષણ ચાલતું હતું એ બધા આપ જાણો જ છો। મારે એનો ઉલ્લેખ પણ નથી કરવો, પરંતુ મને એમ લાગે છે કે આજે ખરા અર્થમાં આઝાદીના ફળ એ આપ સૌને કારણે આ વિસ્તારને મળવાના છે। મોદી સાહેબે જે મહત્વની વાત કરી છે મારે આપને કહેવી છે કે આપના ધરતી પર કોઈ મુખ્યમંત્રી અહીંયાથી હતા, એમણે આખા સમાજના ભાગલા પાડ્યા હતા। ખામ થિયરી અમલમાં મૂકીને સમાજના ભાગલા પાડીને રાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જીત્યા પછી લાંબો ટક્યા નહોતા, કેમ કે એમણે ખોટું કર્યું હતું એટલે કુદરતે એનો કોપ ઉતાર્યો, એમણે રાજીનામું આપવું પડ્યું હતું।